અહીંયા હું પ્રામાણિકતાના રોટલા ખાઉં. તમારે ત્યાં ખોટું નથી થતું. એટલે 80 વર્ષે હું સ્વસ્થ છું. પેઢીમાં ક્યાંય આટલું ખોટું થતું હોય ને એ ન ચાલે. આ પેઢી 3 પેઢી દાદાની, તમારા પપ્પાની ના તમારી. અને મારો દીકરો અહીંયા જ આવવાનો છે, ભલે ગમે એ સીએ ભણતો મોટો. હવે એકવાર બધા કાંઈક ટેન્ડર આવ્યું એટલે મુનિમ કાકાને કહ્યું કે મુનિમ કાકા આપણે આ ટેન્ડર ભરવાય. ઓલા તપાસ કરી આવ્યા બધું બરાબર છે ને. એ કે કાકા, એ કે હા હાલો. એ કે ત્યાં તમારે જરૂર નથી, ફોરેનની ઓફિસ છે. એ કે ત્યાં તો બધું એટિકેટ ના તે ને બધું. એ કે જે એટિકેટ હોય ને ફોરેનની હોય. મેં શેઠને વચન આપ્યું તમને એકલા નહીં, હું તો આવીશ. પહેલાંના વૈષ્ણવો એવા હતા કે જે વડીલોનું માનતા હતા, મુનિમનું માનતા હતા. અત્યારે તો આપણું નથી માનતા, આપણને વડે જ કાતો એટલે તમને ખબર ન પડે. અને આપણે હસીને કંઈ સાચી વાત ન પડે, કારણ કે કજિયાનું મોં ખાડું. હવે ગયા તો ચિઠ્ઠી મોકલી એટલે કીધું અડધો કલાક બેસો, બોલાવીએ જ ફોરેનની કંપની. તો શેઠને એવી વાસ મારે, એવી વાસ, ર કે અહીંયા આટલી બધી વાસ. હવે શેઠને મુનિમ બે જ બેઠેલા. હવે મુનિમના મોજા જોયા તો એવા ગંધારા. એ કે કાકા મોજામાં બહુ વાસ આવે છે. હવે આજે અંદર નથી જાવું, તમે તો પાછા મને એકલા જવા નહીં દો. કાલે નવા મોજા પહેરીને આવજો, લ્યો પૈસા, જૂના કાઢ નાખજો. આવા ગંધારા પહેર્યા વયા. એ કે હાલો. એટલે ચિઠ્ઠી મોકલાવી કે પ્રતિકૂળ સંજોગોનો હિસાબે કાલે આવશું. બીજે દી આવ્યા. મુનિમ કે જુઓ હારા માયલા નવા પહેરી આવ્યો જો. એ કે તોય કાલ જેટલી તો વાસ આવે જ છે. એ કે જૂના ખિસ્સામાં રાખ્યા છે. આ રૂપક છે. એમ આપણે પણ આ જન્મમાં નવા કર્મો સારા કરીએ, ખોટું ના કરીએ. દ્રવ્ય આવે એનો સારો ઉપયોગ કરીએ, કોઈને દુભવીએ નહીં. પણ ગયા જન્મના ઓલા મોજા તો ખિસ્સામાં હોય મારવાલા. પછી એની ગોંધ આવે કે ન આવે. પછી આપણે એમ કહીએ કે જો બાજુવાળાને જો અને આપણે જો. પણ ખિસ્સામાં ઓલા ગંધારા જૂના મોજા લઈ આવ્યા છે. એ શું છે? પૂર્વજન્મના કરેલા આપણા સંચિત કર્મો. તમે મિલકતની વસિયત કરી શકો, પણ કર્મો તો તમારા નામે જ લખાયેલા હોય મારા વાલા. અત્યારે જ્યારે આપણે ખોટું બોલીએ છીએ, પ્રપંચ કરીએ છીએ, ખોટા ધંધા કરીને પૈસા ભેગા કરીએ છીએ, એ આવતા જન્મે મેલા મોજા ખિસ્સામાં રાખવાના જ છે. અત્યારે ઘણી વાર મને આમ કે આપણે એલા બેન આટલી સેવા કરીએ, આટલો સત્સંગ, તો એ આપણી હારે કેમ આવું થાય? આ બાજુવાળાએ બ્રહ્મ સંબંધ લીધું, બોલો ઠાકોરજી નથી, કેવા જલસા કરે છે. પણ ઓલા જૂના મોજા છે સંચિત કર્મોના, એ તો આપણે ભોગવવા પડે ને મારવાલા. પણ પ્રભુ ઘરમાં બિરાજે છે ને એટલે ગોદમાં લઈને 10મે માળે ઓલી કામ કરતી હોય, અને એનો છોકરો રમતા રમતા 10મે માળે જ પડે. પણ ઠાકોરજી બચાવી લે, ખાટલામાં પડે. પણ 10મેથી પડે એટલે એનું હાડકાને તો તકલીફ, અને આંખો બંધ કરીને રોવે. બધા એને ગોદમાં ઓલી 10મેથી ઉતરે. હજી ચાલુ કામ હોય એટલે લિફ્ટ હોય નહીં, એટલે 10 દાદરા ઉતરે. બધા એને લીલા નાળિયેરનું પાણી પાઈને, હાથ ફેરવીને, માથામાં એને ઓલું તેલ નાખે, આંખો બંધ કરીને રોય જ રાખે. પણ
પણ આવીને ખાટલામાં બેસીને માં એને તેડી, મારો લાલો, મારો દીકરો, જો જો જો, એવો હસવા માંડે. તો આપણે પણ સંચિત કર્મો ભેગા લઈને આવીએ છીએ, પણ ઠાકોરજી ગોદમાં લઈને ભોગવાવે છે. ભોગવવા તો પડે જ છે મારા વાલા, પણ પ્રભુની ગોદમાં ભોગવવાના હોય ને તો એની અસર ન થાય. આજે જ સાંભળો કે પ્રભુ ઘરમાં પધારે એટલે શું? વિપત્તિ ન આવે, આપત્તિ ન આવે, બધુંય આવે. એ તો કર્મ પ્રમાણે આવવાનું જ, પણ એનો પ્રભાવ આપણા ઉપર ન પડે, એને આપણે ફીલ ન કરીએ. હવે પરમદે બધા કે ઇલાબેન તમે તો આમ કાંઈ પગમાં ન હોય એવું. હવે બે દી થા મને ખબર છે મને શું થાય છે. પણ એ ત્યાં વલ્લભ બિરાજતા હતા ને, એ હોલમાં કેટલા પાઠ, કેટલો સત્સંગ, કેટલા મનોરથ, કેટલા વલ્લભકુલના બાળકોના વચનામૃત, એના એક એક ઓલામાં તરંગો છે અલૌકિક. તો એના પ્રભાવના લીધે મને જ ખબર નથી હું શું કરતી હતી. તો આપણા સંચિત કર્મનો પ્રભાવ આપણને દેખાતો નથી. આજે કાંઈ તકલીફ આવે ને તો એ આપણે સહજ લઈ લઈએ. હવે એ જ વસ્તુ પ્રભુ ઘરમાં ના હોય, આપણે નાસીપાસ થઈ જાય. હવે કાલે જ રાત્રે આપણે હોલમાં જતા ત્યારે ગાડીમાં તમે એક વાક્ય કીધું કે ગોટી, પહેલાં કાંઈ થતું ને તો બે આપણે આમ હતપ્રભ થઈ જતા કે નથી આપણે કોઈ ઓળખાણ, કે નથી સગાવાલા કોઈક જે આપણું ઉપરાણું તાણે, કે નથી ક્યાંય આપણે એવા સંબંધો. ત્યારે આપણે બે એમ કહેતા કે કાંઈ તકલીફ પડે સારું, આપણું કોણ? 30 વર્ષથી પ્રભુ ઘરમાં આવે તો આપણી દુનિયા આખીની ઓળખાણ આપણા ઘરે, દુનિયા આખીના શ્રેષ્ઠ સંબંધો આપણા ઘરે. અને અત્યાર સુધીમાં જ્યાં જ્યાં ભરાયા, જ્યાં જ્યાં તકલીફ આવી, એ ગૂંચ મારા પ્રભુએ ઉકેલી છે. અને એવી રીતે ઉકેલે કે જ્યાં બદનામ થવાની બીક હોય ત્યાં સન્માન મળે. આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની આપણા ઉપરની કૃપા. આવું બધાના જીવનમાં બને છે, આપણા નહીં. પણ સારું બને એટલે વ્યક્તિ પોતે જ હસલે, એ તો હું હોશિયાર. અને કાંઈ ખોટું થાય, ઠાકોરજી આપણી હારે જ આવું કર્યો, તને 99 વાર બધું સારું કર્યું. ત્યારે જ નથી કહેતી કે લે આપણી હારે જ આટલું બધું સારું કરે, આપણે ગાડીને, આપણે બંગલાને, આપણે સ્ટેટસને, આપણે માનને, આપણો મર્તબો, આપણે દીકરા હોવને, આપણે ત્યારે તો કાંઈ નહીં. અને કોઈક વાર તમારે ગાડી લેવી હતી અને એનો મેળ ન પડ્યો, બીજી લેવી પડી, ખોટી લઈ આવ્યા. હવે આપણને પૂછતા નથી, બસ પતી ગયું. પ્રભુ ઘરમાં બિરાજે છે એ આજે નહીં, કાલે નહીં, ક્યારેય આપણું અહિત નહીં જ કરે. પણ આપણે ઓલા મોજા વાસવાળા ભેગા લઈને આવ્યા છીએ, કાયમ યાદ રાખવાનું. એની ગંધ તો આવે જ ભેગા હોય એટલે. પણ એટલું યાદ રાખવાનું કે પગમાં નવા છે. હવે શેઠે કીધું કાલથી આ મોજા નાખી દેજો, ધોઈને ન રાખતા. તો ઠાકોરજી કહે છે હું ઘરમાં બિરાજું છું ને, હવે તારા સંચિત કર્મો એ લીસ્સા બની જશે. મને જોશે ને એટલે કર્મો શરણે આવશે, પછી તને ભોગવવામાં વધુ તકલીફ નહીં પડે. મારા વાલા, આ પુષ્ટિ માર્ગ છે.
બોલો વલ્લભા, બોલો વલ્લભાદી. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ એટલે વ્રજ. મારા જીવનમાં મારા હૃદયનો ધબકાર વ્રજ. મને આમ કોઈ વ્રજની વાત કરે, કોઈ લીલા સ્થળોનું અનુસંધાન કરે તો મને એમ થાય ગોહો. હવે આજે રાજભોગ ધરાવતા હતા તો તૃપ્તિને હું બે હોઈએ. એ કે મમ્મી આજ તો રોડના ઘણા જ આરોગ્યના. તો સવારનું મન ત્યાં જ પહોંચી ગયું. એ રળિયામણું, એ વનરાય, એ બાર મોર બધાના કળા કરતા હોય, એ પક્ષીઓ અને ઓલી દેવચકલીઓ કેટલી બધી દોડાદોડ કરતી હોય, અને એમાં બપોરે ગયા હોય ને ઠાકોરજીને અરોગ આવતા હોય, અને ઓલું કીર્તન ગાય, ભાવત મોહી ટોડકો ઘનો. કુંભનદાસ દેખાય, કાંટા કાકરા ને ગોખરા દેખાય, સામનેજી રોમઝોમ કરતા આવ્યા હોય ને ઠાકોરજીની બાજુમાં બિરાજા હોય. એટલે ઠાકોરજી કુંભનદાસને કુંભ ના કછું હો જાય, કીર્તન કર. એ ક્યાંય યુગલ સ્વરૂપ બિરાજે સામે ન કરાય, પાછળ ઝાખા. હવે એમાં એમનું ઓલું પન્યું ફાટી જાય, આવડી ગાળ દે છે. પ્રભુને ગાળ કોણ દઈ શકે? જે પ્રભુથી પ્રભુને વાલા હોય. પ્રભુને પ્રભુથી જેને વાલા હોય એ ગાળ દે. આવડી દીધી અને જેવા આરોગ્ય લીધો અને ચતુરા નાગાનો મનોરથ પૂરો કર્યો. તરત સમાચાર આવે યવનો વયા ગયા છે. યવનો તો ઠીક મારા ભાઈ, પણ ચતુરા નાગાનો મનોરથ પૂરો કરવા પ્રભુ પધાર્યા હતા. ઓલા ભેંસાનો ઉદ્ધાર કરવા પધાર્યા હતા. ગિરધરજીને પરીક્ષા કરવા કે મારું ભાર ઉચકી શકે છે કે નહીં. પ્રભુ એક તીરે ઘણા બધા પક્ષી મારે, અને છતાંય ભોળે ભોળા. પ્રભુને મુખારવીને જોજો, ભોળા જ લાગે તમને. આમ ક્યાંય એમના હાસ્યમાં પેલું ના લાગે. તમે કૃષ્ણને કોઈ પણ સંજોગમાં હસતા જ જોયા હશે. વ્રજની વાત આવે એટલે ભૂલી જાવ કે મારે પાછું હોલમાં જવાનું છે. હમણાં પાછું ચાલુ પડી જાય એટલે યાદ રાખવું પડે કે બેન હજી તમારે તો વ્રજ વિહાર. કાલે આપણે અહીંયા આવ્યા હતા. કોટવનની ગુસાઈજીની બેઠકને વિરામ આપ્યો. હવે આગળ કોશી યાત્રા ચમેલી વન થઈને શેષ સાઈ કે કોશી મુકામ કરે છે. લીલી પરિક્રમા 1 મિનિટ થોભી આવ્યો. યાત્રા ચમેલી વન થઈને શેષ સાઈ કે કોશી મુકામ કરે. આ જ્યાં જ્યાં મુકામ કર્યો હોય ને આજુબાજુના જે તીર્થો છે એનું વર્ણન અહીંયા નવનીત પ્રિય શાસ્ત્રી કરે છે. ચમેલી વન, કોટવનથી આગળ ભૂલાવનું ગામ અને ભૂલન વન છે. આ વનને ચમેલી વન કહે. અહીંયા પેલા બધા એવું કે બહુ ચમેલીના પુષ્પો થતા, અને નિકુંજ ચારે બાજુ આમ આમ કર્વ થઈ જતો હતો. ઓલી શું કહેવાય, કમાન. અને પ્રભુ અંદર જાણે યુગલ સ્વરૂપે વિહાર કરતા હોય, યુગલ સ્વરૂપે અરોગતા હોય, મોર કળા કરતા હોય. ત્યાંનું વાતાવરણ જ આહલાદક છે. હવે અત્યારે બધું તિરોહિત થઈ ગયું છે, બધે આરસ આવી ગયો છે.
હવે એક જણ તો મને એવું કહેતું હતું કે તમે તો જાતા જ નહીં. મેં તું કાં? મને કે ત્યાં એક એવા બાબાને મૂકી દીધા છે, મંદિર કરી દીધું છે, મારું નામ નથી દેવું. મેં હે? મને કે હા. કયા બાબા? તમે બધા સમજી ગયા. મને કે એનું વિશાળ મંદિર છે. આપણું બધું તિરોહિત થઈ ગયું છે. હવે 40 વર્ષ પહેલાં અમે જે ચમેલી વન જોયું છે, જેની નિખાર, જેના વૃક્ષો, જેની વેલીઓ, જેની કમાન, જે પક્ષીઓ, જે દેવચકલીઓ, જે મોર, ત્યાં વાંદરા એટલા છે, ક્ષીરસાગર, અને જે રણ્યા, અને નીચે ઓલી એવી રેશમ જેવી મખમલી રજ કે પગમાં ચંપલ ન હોય ને ગરમી હોય ને તો એ તમને એ રજની વિશિષ્ટતા શું ખબર છે? બપોરના 12 વાગ્યા હોય અને સૂર્ય માથે આવ્યો હોય અને તમે ચાલો ને તો એ વ્રજની રજ તમને ઠંડી લાગે, માથે તમને તડકો ગરમ લાગે, ઓલી રજ ગરમ નથી થતી. આ અમે અનુભવ્યું છે. મને કહેલા બેન તો તમે ન જાતા, કારણ કે તમે સત્સંગમાં પાછા બોલ્યા વિના રહેશો નહીં. કશું જ આમાંનું રહ્યું નથી. બાબાનું વિશાળ મંદિર થઈ ગયું છે. હવે કળિયુગમાં આ બધું, આમાં કંઈ વધુ આપણે બધું બોલવાનું હોય નહીં. એટલે જ વ્રજમાં તો કહેવાય કે જેટલું આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. અને જ્યાં આરસ આવી ગયા ત્યાં રસ વયો ગયો. અમે તો નેચરલ ઓલા ખોયડાવાળાને ઉપર નળિયાને કૂવોને, અરે તમને હમણાંની જ વાત કરું, 40 વર્ષ પહેલાં તગડીમાંય કૂવો તો જોયો તો ને આપણે. એકવાર આપણે બરવાડા ગયેલા છે, મારો જન્મ ત્યાં, એટલે જતા હતા લૌકિક કામે. હા, બેઠક છે. હા, જતા હતા. હવે આપણે એ કર્યું છે, કેવા વૃક્ષો ને વેલીઓ ને એ જે નેચરલ જોયું છે. આપણે પ્રતીતિ થાય કે વલ્લભ અહીંયા આ જ રીતે બિરાજતા હશે. તો વ્રજમાં અત્યારે